રાત જો નાકોડા ઢહેડે કેવા એ ટાંગો ઉસો કરીને હુઈ ગયા ને મને નીંદર એ નતો આવતી. હું શું કરું? લાઈજી પૂછડી જાગે હે, પેલા મેસેજમાં જોઈ લો તો ફોન કરું. હાય પૂછડી, લાસ્ટ સીન તો હમણાં છે. એ આ તારીતે જોઈ લીધો મેસેજ. હું કર્યો ફોન કર. પૂછડી કહે મને તો ટકટાણા વિના ફોન કરે છે આ સોનલ. હું કરું પણ મને હવામાં અંદરથી કંઈક થાય છે, આજ નીંદર જ નથી આવતી, ગભરામણ થાય છે ઘરની. હાલો પૂછડી, જય શ્રી કૃષ્ણ. હું કરસ? જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, બસ જો સુવાની તૈયારી કરતી હતી, તારો મેસેજ આવ્યો. કાંઈ નહીં, અમારા બે માણાના ફોટા જોતી હતી. હા હારું હારું, ઈ તો ઓલા મહેલમાં પડ્યા તો ઈ છે ને અસલ આવ્યા છે કાને, એક નંબર ફોટા આવે. હા તું કેમ હજી જાગે છે સોનલ? કાંઈ નહીં એલી, મને નીંદર જ નથી આવતી, આજે અંદરથી કંઈક થાય છે હાવ. તે પછી હું તો બેઠી, આ તો હોઈ ગયા પાડાને જેમ નાકોડા ઢહેડે, કંઈક તો નીંદર એટલે મને ના આવે, કર કર ચાલુ જ હોય. શું કરે બધાને મજામાં? રેશમા ભાભીને, જલપા ભાભીને, તમારા લેડીઝની ટોળકી. લેડીઝની ટોળકી નહીં ને વાત કરવા, એટલે હમણાં કેવું થયું, રેશમા ભાભી એના કોક હગાન્યા ગયા છે ને તે ડોહીમાં ડાકણ હતા. તે રેશમા ભાભીના છૂટા વાળ એક તો રાખી જવાનું બહુ ફેશન મારવાની ટેવ રહી કા. તે સેને ડાકી લીધા તે હમણાં ભઠ્ઠું બરે એવો તાવ આવે છે. તી એવું થોડું હોય સોનલ, મેં હાંભળ્યું છે એલી બાઈને બાયું વાતું કરતી હતી એ ફેશન વાળા હતા ને તે આમ આ તાર વાળ કે હું હા